તો કેમ છો તમે બધાય? તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. આપણે જે લોખંડવાળા કારીગર આવી ગયા છે, લોખંડ કટિંગ ને બધું કામ ચાલુ છે. આપણે ઉપર લોખંડ પતરાઈ જાય પછી આપણે સાઈડે મારી દેવું. એક બે દિવસમાં સ્લેબ ભરી લઈ જઈ આપણે ટીએમ વાળા ભાઈ આપણે નવરા હોય ઘોડાવાળા ત્યાં. તો આજનું શરૂઆત અહીંથી જ છે. સવારે થોડુંક કારીગરને લેવાની ગયા તેમાં મોડું થઈ ગયું એટલે અત્યારે ચાલુ કર્યું. હાલો, તો આપણું કામ ચાલુ થઈ ગયું, ઉપર કટિંગ થઈ ગયા છે. થોડાક કઈટું લેવા ગયા હે પપ્પા. એ હમણાં ગાડી આવી એટલે એ પાછું કટિંગ કરીને અહીં ચડાવી દઈ એટલે એ કમ્પ્લીટ થઈ જાય. પવન આવે એક ઊંચું એટલું થઈ ગયું. જો અહીંથી ઠેઠ મેટોડા જીઆઈડીસી દેખાય, ન્યારી ડેમની પાયર દેખાય. હા, ઠાકરનું મંદિર હોતી દેખાય, મહાદેવનું મંદિર દેખાય, ચૌનમાની મઠની ધજા દેખાય, પછી મમાઈમાના મઠની ધજા દેખાય. હાલ તો આપણે આવી ગયા છે પાછા ઉપર જમી કરીને. હાય હાય પવન 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 પતંગ તો કેવું છે અહીંયા. આવો વાવ, મસ્ત વાદળ આવે. અરે વાહ, જો આપણે ગોઠવણ ચાલુ કર્યું છે કારીગર. પવન આવે ફૂલ, બધા સંભળાય નહીં તમને. વ્યૂ ચેક કરો યાર તમે. હજી 2-3 વરસાદ પડ્યા થતો આમ જો ગ્રીનરી. હાય હાય. હેલો ગાઈસ, આપણું કામ થઈ ગયું છે પૂરું. આપણું કામ બધું પૂરું થઈ ગયું છે. આપણે નાઈ ધોઈને આપણે તૈયાર થઈ ગયા, આપણે કમ્પ્લીટ થઈ ગયું, આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું. જોઈ લ્યો. હવે સાઈડો મારવાની છે, પછી થોડોક એક એક જગ્યાએ ક્યાંક સિમેન્ટનો આપણે માલ બનાવીને નાખવાનો છે. કીટી હવે ક્યાંક થોડોક રખડવા જવું અને હમણાં આદિ આવે એટલે વાયરિંગના પાઇપ ફિટિંગનો સામાન લેવા જવાનો હોય. બધોય પાઇપ ને આપણે પંખાના હૂક ને હોલ્ડર ને કેટલું બધું. હેલો ગાઈસ, તો અમે નીકળી ગયા છે. પેટ્રોલ પુરાવી લીધું છે. અમે જઈ જેડીસીમાં. આપણે ખિલારીનું કામ પતી ગયું એટલે હવે પાઇપ ફિટિંગ કરવાનું છે, લાઇટનું પાઇપ ફિટિંગ. તો એનો સામાન લેવા જાય છે હું ને આદિભાઈ. થોડોક આડાવડો થઈ ગયો છે કેમેરો. ચાલો તમને મળી પછી. અત્યારે જાય છે ગેટ નંબર 3 હાલો, તો આપણે આવી ગયા છે 3જા ગેટે. જાય છે સામાન લેવા. અહીંયા બધી ઇલેક્ટ્રિકની દુકાન છે. અહીંયા આપણો સામાન મળી જાય. નાદીભાઈ, આપણો બધો સામાન તો આવી ગયો હે. અને પણ અમે આવી ભાઈ હોન્ડા લઈને સામાન થઈ ગયો જાજો. હવે જો ઘરે કેમ પુગાડી આદિને કહું હોન્ડા હું હાકી લઉં. ના થોડો ના પાડે બોલે પણ મારો લોક શૂટ કરવો યાર. હાલો, તો આપણે હવે સીધા મુરલીધર હોટલે મળી ત્યાં થોડુંક કામે, કેમ કે એના વગર લોગ ઉતરશે ને. આ લોગ ઉતારવા જાય તો આ પડી જાય. હાલો, તો આપણે નીકળી ગયા. આમ જો આઈ લ્યો આવડો પાઇપલાઇન નીકળી ગઈ. બધે સામું જોવે. આપણે અહીં પાઇપ રાખી દીધો હે. હવે ઘરે પહોંચી જાય તો સારી વાત છે. કોઈક રસ્તામાં ભેગું જાય તો પૂછી ભાઈ ઘરે પહોંચી જાય કે નહીં પહોંચે. હરવે 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 તારો બાપ ડગે. બધે સામું જોતા જાય. એમ કે કેટલા પૈસા બચાવે એમ. આ જો કેવડો અત્યારે 10 ફૂટનો પાઇપ છે.
ભાઈ પહોંચી જાય, ઘરે પહોંચી જાય, પહોંચી જાય. હા કીધું તો પહોંચી જાય, પહોંચી જાય ભાઈ. ઓલા ભાઈ કહી દીધું ભાઈ પહોંચી જાય. સાઈડમાં લે, સાઈડમાં લે, સાઈડમાં લે ભાઈ. ઓરન મારે જા ભાઈ, જાજી ઉતાવે ઓરન મારે હે ને કાંઈ નહીં હવે. જવા દે. અરવે 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 ભાઈ બંધ છેટા હાલજો. આવી જાઓ, માન પહોંચે એમ છે ઘરે. લાગે તો તેર, બાકી જાય રામા પીર. આગળ ટ્રાફિક જામ હે. હલવાણા ભાઈ, એક તો વજન લાગે. બાવરિયા હલવાણા. આપણે કોકનો ફીડબેક લઈ હાલો, હજી કોકને પકડી આપણે. હાલો, આપણો સામાન બધો આવી ગયો છે, ઘરે પહોંચી ગયા. લાઈટ કામ ફૂલ ન થઈ? હા થઈ ગઈ. આપણે ઘરે પહોંચી ગયા, માંડ પહોંચ્યા, પણ પહોંચાઈ ગયું. ચાલો, આપણા મિત્ર આવી ગયા છે. આમાં કઈ હૂતું નથી ભાઈ. શું કે @official TJ. યા બરાબર. શું કે ભાઈ મજામાં? હું અમારા જેવું નથી. સારું લ્યો. ચા પાણી પી લે. ચા પી લે. ભાઈ હું કેસ? હા તું નથી કે મારો લોગ ઉતાર. હાલો જો ઉતાર ભાઈ. હાલ બોલો મને. હા બોલ. સંદીપ પંડ્યા ડાયલોગ બોલ. હા ડિમ્પલ થાય જો. હાય અમારે લેવો છે હો ફોન. અરે ભાઈ તમારા પાસે પ્રો મેક્સ છે. આ પ્રો મેક્સ કાઈ નથી. તો હવે લાઈટ નથી થતી અમારે. લાઈટ ની કિંમત નથી. આ લોગાના કિંમત આમ જો. જરૂર ન પડે કાકા તમારે લાઈટ ની. તમે એમનો લાઈટ માં આવી જાવ. ઓ યાર 21 દીધા ભાઈ. 21 દીધા. 21 નહીં, 1 ને 20. હા 21. હવે ભાઈ ભાઈ, હવે ભાઈ 1 ને 20. હા તું પેલા ડાયલોગ બોલ. અરે તારા બાપ નામ નો આવે. બોલ સંદીપ પંડ્યા ડાયલોગ બોલ. ઓલું બોલ દે ઉપર મહાદેવ. બોલ ઇન્દ્રદેવ. બોલ. ના આને હમુ રેખા. તું બોલ. ઉપર ઇન્દ્રદેવ, નીચે વિજય ડાંગર. ઓય ઈજો ભાઈ. એક તો વરસાદી નથી આવતો ને તું ક્યાં પચારી ફેરવસ. બોલો તો ભાઈ તમને આવડે? એટલે આખા તમારે એમ નહીં એ ભાઈ તમારે હમણાં લગે જ નહીં ને તે એટલે નથી દેખાતા, એટલે દેખાતા નથી એવું હે ભાઈ. એક ડાયલોગ આવડે હમણાં જ બોલો. એક ડાયલોગ આવડે આપણે તો તારો ડાયલોગ બોલ. હે અરે એમ નો હાલે. ભાઈ મારું લોક બંધ કરવો જોઈએ ભાઈ. મેં તો બાપ નામ દીધું. તું બોલ. તમારું કામ અમારું. જરાક તો બોલીએ. હમણાં યાદ કરો હાલ. હું તો આમ જો બે તો ફોન પડ્યા બીજાના. ઓહો ભાઈ બે ફોન ભાઈ. ન કહેવાનું હોય આમાં. જો આમાં બધે ખાલી જોતા આવે. કોઈ જરાય જોવા ન આવે. હાલો આપણે છે. આપણે તો હમણાં ડિપેન્ડરમાં બેન જઈએ અમે. હા બરાબર. આમાં કોઈ જોવા ન ડિપેન્ડર હે હું હોય. બરોબર. ક્યાં પડી જો ડિફેન્ડર? જો પડી. જો અંધારામ નો દેખાય. બ્લેક કલર હે ને એટલે. ભાઈ હું કીધું ભાઈ. એય કરી વારી એય ભાઈ. એય કરી વારી એય. ડિફેન્ડર માં ભાઈ ગિયર નો આવે, ઈ ઓટો આવે. ના ભાઈ એના ગિયર તો આવે જો ભાઈ, ગિયર તો આવે. ઓટો નો આવે ભાઈ. ઓટો આવે પણ ગિયર D1 D2 D3 તો આવે. આપણે પણ પાડવાના ન હોય ને. કેટલા પડે કેજો. કોઈ આવે તો ઓટોમેટિક ભાઈ. પાંચ આગળ છઠ્ઠો ડિફેન્ડર નો ગિયર શીખી જાવ પછી ડિફેન્ડર લઈને નીકળ. પાંચ આગળ અને છઠ્ઠો પાછળ. હે પાંચ આગળ છઠ્ઠો પાછળ. ઓય તાપા કઈ ગાડી હે? ટ્રેક્ટર. ये तो कुछ ज्यादा ही पर्सनल जा रहा है. આ ભાઈ મેસી નું ટ્રેક્ટર હે અને મને પૂછે ડિફેન્ડર માં કેટલા ગેર આવે. તારે ત્રીજા ગેર થી ઉપર કઈ પડે નહીં. બરોબર. તોય તારી ડિફેન્ડર આના ટ્રેક્ટર ની સામે લઈ આવજો. એટલે મોરે હા નો થાય નોત કરે ને. તાર ટ્રેક્ટર કેટલા નું આવે? નવું લેતો કેટલા નું આવે અને ઓલી કેટલા ની આવે? આપણે કોઈ લીધી ને તમારે તમને ખબર કેટલા ની આવે કયો છે? 1.5 કરોડ લીધી છે પણ હપ્તા ચાલુ છે અત્યારે. 1.5 કરોડ ની આવે તો ન્યા મોરે દેવા જવાય? હા જવાય ને. ફિટિંગ ઈ તો ખાલી એમાં પાઇપ રાખી દીધો.
પછી ગોળો માંગી લે આપણે દોઢ કલાકમાં ફિટિંગ કરી દેવું અમને ફાવે જ છે. અમે આદિભાઈ ઓલરાઉન્ડર જ છે કા આદિભાઈ કાંઈ ઘટે જ નહીં. હું આદિભાઈ પાછા નીકળી ગયા છે. હે ગોપાલભાઈ હું આદિ પાછા નીકળી ગયા છે યુવીભાઈ નું જવા આ ડવરું પડ્યું છે લેવા જાય છે. રાજભાઈ ને બોલાવી લઈ આપણે હમણાં મોટી બીજ આવે તો એનો કઈક પ્રોગ્રામ હે તો કઈક આડવરું સેટિંગ કરવાનું છે. ચાલો અત્યારે જઈ યુવીભાઈ પાસે. હાલો તો આપણે પહોંચી ગયા છે. યુવીભાઈ થી ગેપ થઈ ગયા વારું કરવા ગયા લાગે. હું કે મામા મજામાં? મામા એક કોપી સ્ટ્રાઇક ઠોકવાના મારામાં ભાઈ. મામા ગીત વગાડે. ગુડ મોર્નિંગ. ગુડ ઇવનિંગ એલા ગુડ નાઇટ હે ભાઈ. હવે તો રહેવા દે આપણે. હાલો તો આપણે યુવીભાઈ આવી ગયા હે. યુવીભાઈ નું જવા પડ્યું હે હરિપરના પાટીયા રોડ પર. એ લઈને આપણે જાય દુકાને. પછી ત્યાંથી હું નાદી જાય પાછા ઘરે. ત્યાં એક આપણા રાજભાઈ હજામ કરી છે એ રાહ જોવે છે. આપણા રાજનભાઈ ને આમંત્રણ તો આવી ગયું હે. એ ભાઈ ઉપર બ્રાઇટનેસ ફૂલ કરવા દે તો જાજા દીએ દેખાણા. ભાઈ તમે વાળમાં શું કરાવ્યું ને? કરલી એટલે હાલા તો લવલી દેવાનો પોચા એવા થઈ ગયા. એટલે ઢીલા અરે એમ નહીં ઢીલા થઈ ગયા. આપણે હાલો રાજન સીધા વાળમાં બધા લવલી કહેતા તો એમાં આ કરાવ્યો. ના ના આ એકચ્યુઅલીમાં મારા કાકા થાય અને આના પપ્પા મને થાય બાપુ. તો જો આ બાપુના પ્લાન ચાલુ હે મકાનના. આલી બાજુ બધે ટેનામેન્ટ ને આમાં થોડું કામ આમાં કાકી કે તમને બતાવું પણ લગભગ રાતમાં તો મને કંઈ પૂછતું નથી. મને ખાલી દેખાતો હોય ને તો એક આ બીમ દેખાઈએ અને લેન્ટર દેખાઈએ. બાકી એકદમ નાઈન પડી છે પાણીની એ દેખાઈએ. કાકા હું ક્યારેક આવીશ દિવસના બરોબર. અત્યારે જાય અમે ઘરે થોડાક વાંચીને બેઠા બીજાને આમંત્રણ આપવાનું હોય. રાજભાઈ દ્વારકા હે બરોબર. ચાલો તો દ્વારકાધીશ મળી તમને પછી નિરાંતે. કાંઈ વાંધો નહીં સબસ્ક્રાઇબ કરી દેજો બધા. હો થેન્ક યુ કાકા થેન્ક યુ. હાલો તો બધા બેઠા હે. રાતના 12 વાગવા આવ્યા બધા. તો નવરી બજાર બેઠા હે. આજે નવા ભાઈ આવ્યા હે જિંદગી પહેલી વાર બેવા. રાજવીરભાઈ બેઠા હે યુવીભાઈ આદિભાઈ બાકી બધા આરામ કરે. આજનો વ્લોગ આપણે પૂરો કરી. મળી આવતા વ્લોગમાં. જય હિન્દ જય દ્વારકાધીશ.